અમે સૌ બાળ વૈજ્ઞાનિકો આપ સૌ ગુરુજનો અને અમારા જેવા સાયન્ટિસ્ટોને વંદન કરીએ છીએ. સૌ પ્રથમ અમે સૌ બાળ વૈજ્ઞાનિકો અમારો પરિચય આપીશું. હું બાળ વૈજ્ઞાનિક પરમાર માહીબેન મહેન્દ્રભાઈ ધોરણ 4માં ઘેલાપુરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અને મારી સાથી મિત્ર પરમાર આરતીબેન અતુલભાઈ ધોરણ 5માં અભ્યાસ કરે છે. અમે આ કૃતિ અમારી શાળાના ગુરુજીઓના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે. હવે અમે જે આશય માટે આવ્યા છીએ તે આ કૃતિને અમારી કાલી ગયેલી ભાષામાં આપ સૌ સમક્ષ સમજાવવાનો પ્રયત્ન કરીશું. આજના જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2024-25 અંતર્ગત અમે વિભાગ 5માં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત અમારી કૃતિનું નામ રેડિયેશન ઇફેક્ટ છે. હવે આગળનું આરતીબેન સમજાવશે. અમારી કૃતિનો મુખ્ય હેતુ મોબાઈલ ટાવર, કોમ્પ્યુટર અને લેપટોપ જે આપણા રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે, જેના કારણે રેડિયેશન પણ ખૂબ વધ્યું છે. આ રેડિયેશનના કારણે માનવ શરીરના વિવિધ અંગો, પક્ષીઓ, જીવજંતુઓ, વૃક્ષો અને પ્રકૃતિને ખૂબ જ ગંભીર અસર જોવા મળી રહ્યા છે, જેના નિવારણ માટેના આપણે પ્રયત્નો કરવા જોઈએ. સાધન સામગ્રી હાર્ડબોર્ડ, થર્મોકોલ શીટ. હવે આગળનું માહીબેન સમજાવશે. રેડિયેશનની શોધ. ઇન્ફ્રારેડ રેડિયેશનના શોધક FW હસેલે એક સાથે તેના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો. સામાન્ય રીતે ઇન્ફ્રારેડ રેડિયેશનના શોધના ઇતિહાસને સાહિત્યમાં નજીવી રીતે ગણવામાં આવે છે. હવે આગળનું આરતીબેન સમજાવશે. કાર્ય પદ્ધતિ. આજના ભરપૂર ટેકનોલોજીના યુગમાં આપણે રેડિયેશનના ભોગ બની રહ્યા છીએ. સૌપ્રથમ આપણે માનવ શરીર પર રેડિયેશનની થતી અસરો વિશે વાત કરીશું. મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે માનવ શરીરના હૃદય, ચામડી, આંખો, મગજ જેવા વિવિધ અંગો અને પ્રજનન ક્ષમતાને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડે છે. મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે ડિપ્રેશન અને થાક અનુભવાય છે. આ રેડિયેશનના કારણે કેન્સર અને ટ્યુમર જેવા ઘાતક રોગો થાય છે. હવે આગળનું માહીબેન સમજાવશે. રેડિયેશન કેટલું હોવું જોઈએ? કોઈ પણ સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા અન્ય સ્માર્ટ ઉપકરણનું રેડિયેશન 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ કરતાં વધુ ન હોવું જોઈએ. આવા ઉપકરણોને વાત કરતી વખતે કે તમારા ખિસ્સામાં રાખતી વખતે રેડિયેશનની આ મર્યાદાને પાર કરે છે તો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી છે. જો ફોનની ડ્રો વેલ્યુ SRA 1.6 વોટ પ્રતિ કિલોગ્રામ કરતાં વધુ હોય તો તરત જ તમારો ફોન બદલવો જોઈએ. જો તમારે ફોનના રેડિયેશન ચકાસવા હોય તો તમારા ફોનમાં *#07# ડાયલ કરીને તપાસી શકો છો. સર, આપણે પણ તપાસી શકીએ છીએ. હાલમાં જર્મન ફેડરલ ઓફિસ ઓફ રેડિયેશન હાઈ રેડિયેશનવાળા સ્માર્ટફોનની યાદી બહાર પાડી છે. રેડિયેશનથી બચવા પ્રભુ ટેકનોલોજીના નિષ્ણાતોના મતે ઉપકરણ સંપૂર્ણપણે મુક્ત કરી શકાતું નથી, પરંતુ તે ચોક્કસ સમય માટે ટાળી શકાય છે. નિષ્ણાતોના મતે ફોનને ચાર્જ કરતી વખતે ક્યારેય વાત ન કરવી જોઈએ. આ સમયે મોબાઈલ રેડિયેશન 10 ગણું વધે છે. જો ખૂબ જ જરૂરી હોય તો ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી શરીર પર રેડિયેશનની અસર ઓછી થાય છે. કોઈપણ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણી આંખોને નુકસાન ન કરે તેવા રેડિયેશન પ્રોટેક્શન વાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ, જે બારીક ગ્રાઉન્ડ યુરોપિયન ગ્લાસના બનેલા હોય છે. તે 99% કિરણોત્સર્ગને શોષી લે છે. તેના માટે જો કંપનીઓ સામેથી તૈયાર થાય તો સારું, અન્યથા કાયદો કરશે. કાયદા બન્યા બાદ તેનો સત્વરે કડક અમલ થાય તે જરૂરી છે. સર, હमें छोटे बच्चे समझकर इग्नोर मत करना. जय हिंद, जय भारत, वंदे मातरम. Very good. Gracias.